નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું કાંગારૂ મધર કેર વિશે. કાંગારૂ મધર કેર એ એક એવી પદ્ધતિ છે જે અધુરામીને જન્મેલા અથવા ઓછા વજનવાળા જન્મેલા બાળકો માટે ખૂબ ઉપયોગી છે. આ પદ્ધતિમાં સૌપ્રથમ માતાએ આગળથી ખુલી શકે તેવું ખુલતું ગાઉન પહેરવું જોઈએ. ત્યારબાદ બાળકને માતાની છાતી ઉપર કપડાં પહેરાવ્યા વગર બંનેની ચામડીનો એકબીજા સાથે સંપર્ક થાય તે રીતે ઊભું સુવડાવવું જોઈએ. બાળકને સુવડાવ્યા પછી ઉપરથી ગાઉન બંધ કરી દેવું જોઈએ અને બાળકને સપોર્ટ માટે ટુવાલ અથવા શાલ રાખી શકાય. બાળકને વધારે સપોર્ટ માટે બાળકની માતાના કમર ફરતે શાલ કે કોઈ પણ કપડું બાંધી શકાય. બાળકને ફક્ત ટોપી અને હાથ પગના મોજા જ પહેરાવવા જોઈએ, બીજા કોઈ કપડાં પહેરાવવા જોઈએ નહીં. આ પરિસ્થિતિમાં, આ કન્ડિશનમાં માતા જેટલો સમય સુધી કમ્ફર્ટેબલી રહી શકે એટલો સમય સુધી બાળકને કાંગારૂ મધર કેરમાં રાખવું જોઈએ. જેટલી વધારે કલાકો દિવસમાં બાળકના માતા કાંગારૂ મધર કેરમાં બાળકને રાખશે એટલું અધુરામીને જન્મેલા અથવા ઓછા વજનવાળા બાળક માટે ફાયદાકારક છે. કાંગારૂ મધર કેરના શું ફાયદા થશે, શું ફાયદા થાય છે તેના વિશે વિસ્તૃતમાં આપણે આવતા એપિસોડમાં વાત કરશું. થેન્ક યુ.